મિત્રો ફરી આપણે એક નવા લોકેશન પર આવી ગયા છીએ, ગામ સોતમલા. જુઓ છો તમે મટીરિયલ આપણું મશીન. અહીંયા એક સંડાસ બાથરૂમ બનાવવાનું છે અટેચ. એમાં ઉભો ટપ આવશે. આ બાથરૂમ છે, લાઇટ ફિટિંગનું કામ થઈ ચૂક્યું છે. એની આગળ હું કરી ચૂક્યો હતો. અહીંયા ઉભો ટપ ફિટ કરવાનો છે. પાઇપ મેં ફિટ કરી દીધી છે. સરિયા કાપી અને પાઇપ ફિટિંગ કરવાનું છે. જીસી કાઢી દીધી છે. અહીંયા ગેસ ડીઝલ લાગશે. આ બાથરૂમ જરી કટિંગ ચાલુ છે. આનું કમ્પ્લીટ પાણી ફિટિંગનો વિડીયો હું આખો બનાવીને મોકલીશ. હાલ જીસી કટિંગ કરી પૂરેપૂરું કામ કમ્પ્લીટ કરી પાણી ફિટિંગ અને હું તમને બતાવીશ આજે. અહીંયા ઉપર એક 1000 લીટરની ટાંકી મૂકવાની છે, આડી ચોરસ આવે તે. બરાબર. જય માતાજી મિત્રો, અમારા વિડીયો જોતા રહેજો. મિત્રો તમે જોઈ શકો છો જીસીનું કામ ગાડી થઈ ગયું છે. માલ મટીરિયલ અહીંયા છે. જીસીનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે આપણે પાઇપિંગ ચાલુ કરવું છે. બરાબર. અહીંયા ફુવારો લાગશે. બીજા કમ્પ્લીટ પાઇપિંગનું કામ કરીને હું તમને બતાવીશ. તમે જોતા રહો. જય માતાજી મિત્રો, આપણે પ્લમ્બિંગની પાઇપો પણ નાખી દીધી છે. તમે જોઈ શકો છો થોડું મટીરિયલ વધ્યું છે. લાઇટ ફિટિંગની પાઇપ છે અને બાથરૂમની અંદરનો બતાવું તો ફુવારાનો પોઈન્ટ છે. આ કન્સીલ વાલ ફુવારા ચાલુ કરવા માટે અહીંયા થઈ અને સીધી નીચે પાઇપ લીધી છે. ઇનલેટ છે ઉપરથી ઉતરવા માટે. ચકલાનો નળ. અહીંયા ઇલેક્ટ્રિક ગીઝર લાગશે અને આ CPVCની પાઇપ છે જ્યાં ગરમ પાણી આવશે. પછી આ લાઇટ ફિટિંગની પાઇપ પણ અંદર નાખી દીધી છે. બરાબર. બાથરૂમ કમ્પ્લીટ ફિટિંગ થઈ ચૂક્યું છે. બાજુની અંદર સંડાસ છે અને સિવિલ લાઇન પાઇપ કાઢી નાખી છે, પણ ટાઈમ થઈ ગયા હોવાથી અહીંયા થોડુંક ટપનું ફિટિંગ બાકી છે. અહીંયા એક ઓટલા પર ટાંકી હતી પાણીની, એ ઓટલો તોડી અને સ્ટેન્ડ બનાવી આ 1000 લીટરની ટાંકી અમે ઉપર ફિટિંગ કરી દીધી છે. બરાબર. તમે જોઈ શકો છો. અને તમને કહી દઉં કે આ સોતમલા ગામ છે અને ગામની વચ્ચોવચ્ચ આ ઘર છે. જે છે આ મેલ્લો ચમણા ગામનો, અરે સોતમલા ગામનો, સોરી ચમણા તો મારું ગામ છે. બરાબર. અમારા કારીગર અહીંયા મશીન મૂકે છે. તમને આગળ લાઇટ ફિટિંગની પાઇપોનું અહીંયા બતાવી છે. બરાબર. આ એક હોલ છે અને પ્લમ્બિંગનું કામ હવે કરીશું. જય માતાજી.